નંદ ઘેરા નંદ भयो જય નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ भयो જય નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી હાથ દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી કૃષ્ણ કનૈયા લાલ પ્રસન્ન રહો વૃંદાવન બિહારી લાલ લાલ પ્રસન્ન રહો શ્યામ સુંદર બંસી વાલે બાબા પ્રસન્ન રહો क्षमा बड़े को चाहिए તુલસીદાસ બાપાએ એવું લખ્યું છે કે બાળક તો ઉતરી ભાષા અને મા બાપ છે ને બહુ રાજી થાય એમાં અહીંયા વાતાવરણમાં જ્ઞાન ભર્યું છે એ ભાઈ આ ચારે બાજુ તમે ભૂલ ભૂલમાં કોઈ ભૂંડું બોલતા નહીં નકર કોક રાતના તમાચો મારીને મોઢું ફેરવી નાખશે અહીંયા નકરા ભગવાનના નામ જ ચારે બાજુ અથડાય છે કોઈ દિશામાં બાથરૂમ પાણી જાઓ તોય પગે લાગજો એ દિશાને એ દિશામાં કોઈ ઋષિના પગલાં હોય કોઈ તપસ્વીના પગલાં હોય જમીનની અંદર ઊંડે ઊંડે ખાડામાં બેઠા બેઠા રામ 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 આવું બધું અહીંયા છે ગપ્પા નથી આવું બધું છે રોકાવો ને 15 દી ને હું દાટું છે પછી 60 વર્ષથી તો ત્યાં ગાયરું ખાવ છો અહીંયા હું તમને એ પછી રામદો માથે પંખા ભરે બિલની કોઈ ઉપાધિ નહીં પાવર હાઉસમાંથી પાવર આવે કાંઈ ઉપાધિ નહીં ઝાડુ મારવાવાળા ઝાડુ મારે કાંઈ ઉપાધિ નહીં પાણી નથી અરે સુરતની જેમ નો નવાય ભાગશાળી અહીં સરયું માતામાં જઈને નાહી લેવાય પાણી નથી પાણી નથી જેમ હોય એમ આવા વચ્ચે વગોણા મને ગમતા નથી પણ તમે લખણ મૂકતા નથી શું કરો વગોણા ન કરવા જોઈએ કારણ કે માંડ માંડ આવ્યા છો તમે અહીંયા થેલા ટોકા પડતા હોય તો થેલા મફત મળે છે અહીંયા 3000 રૂપિયામાં થેલો ઓઢવાનું પાથરવાનું બીમાર થાવ તો આમ આંખે બાંધવાનું બધું 3000 રૂપિયામાં આવે લેતા જાજો ડિસ્કાઉન્ટ વાળું થેલા ટોકા પડે તો પોટલા વાળજો પાછા ઓલા પૂછે ને કેજો અયોધ્યા ગયા હતા રામ જન્મભૂમિ તો કે એ મુવા અમે તો કઈ જોયું નથી ક્યાં રામ એવું અમારું છે ભાઈ બધું હા ભગવાન તમારામાં બોલે છે મને સાંભળે છે તમને સમજવાનો ચાન્સ આપે છે એ જ મારા સૌભાગ્ય માનું છું ભગવાન તમને સાંભળવાનો અવસર આપે અમને બોલવાનો અવસર આપે તો એ સાંભળું બોલું ભેગું કરીને એને તમે સમજો અને સમજીને પેઢીઓ સુધી પાછા લઈ જાઓ એવા તમે ભાગશાળી બનો ઘટના તો ઘટી ગઈ વસ્તુ સ્થિતિ અહીંયા નંદ બાવાના મહેલમાં નંદાલયમાં એક આનંદનો ઓઘ આનંદનો ઉત્સવ અનહદના ઘરમાં પહોંચ્યો ભગવાન સ્વયં લીલા કરીને પધાર્યા છે અને ઉવા મથુરાની જેલમાં ચીસો પડે છે જેમ હોય તેમ એ બધી વાતો તમે સાંભળી છે ઘણી વખત યોગ માયા આકાશવાણીથી કહે છે તારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે કંસ તારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે કંસ તારો કાળ
અટહાસ્ય કરતું કંસનું ભીતરી બિહામણું મોત કંસને રમાડવા લાગ્યું. બહાર આંખું બતાવે, અંદરથી ઢીલો પડી જાય છે. અરે 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 મારો અહંકાર, અરે અરે. આવી રીતે જ્યારે આપણને પણ પરિસ્થિતિ બદલે છે ત્યારે આવું થાય છે. માતાઓ, સાસુનું પાત્ર જેને ખુમારીથી ભજાવ્યું એને પાછું જ્યારે દવાની બાટલી, એ પાણીનું ગ્લાસ દેજો ને, એવું જ્યારે એને આવે ત્યારે એને એવું થાય રાખે કંસને જેમ થાય છે, જેમ હોય તેમ. પરંતુ હવે હું કહેવા જાઉં છું તે નાનકડી વાત એ છે, હકીકતમાં તો આજે કેસેટમાં ચોપાઈઓના ઢગલા, એવો અમૃતનો વરસાદ વરસતો તો ચોપાઈઓનો, અમૃતનો વરસાદ હોય ચોપાઈઓનો. એક ચોપાઈમાં એક અક્ષર આઘો પાછો નહીં. આ બંધ આંખે આપણને આટલું કે ઉઘાડી આંખે કે તો શું બાકી રહેવા દે. બંધ આંખ કરીને આપણને આવડી યાત્રા કરાવે છે. ઉઘાડી આંખે આપણો આંગળી પકડી, આપણો હાથ પકડી અને એ યાત્રા કરાવે તો શું બાકી રહેવા દે. આ મોટા પુરુષોની લીલા છે. અહીં મફત મળી ગયું છે એમ ન સમજો. હા, અમે તો પછી ભાડું ન દીધું, બધા દેતા નહોતા, અમે ન દીધું. એ તો બાપુએ રાખ્યું હોય ને બધું. એમ ન કરો. એ તો આપણે સુરતમાં કરીએ છીએ, એવું અહીં કરીએ તો અહીં આવવાની શું જરૂર? અહીં તો ધોઈ નાખો, ધોલાઈ કરી નાખો. આગલા પાછલા કઈ પ્રપંચ, બીજા ત્રીજા નકામા દોષિત નો ગમે એવા વ્યવહારો બધા ધોઈ નાખો, ધોઈ નાખો. આજ કઈ ભજન કે એવું બીજું ત્રીજું કઈ નથી. આજે એટલી જ વાત કહેવા માંગુ છું કે જલ્દી જલ્દી ગોકુળની લીલા વિસ્તરવા માંડી છે. અને એ લીલાના કણ કણમાં, એ લીલાના લતા વૃક્ષ, પતા, વેલીઓ, ચારે બાજુ પદરેણું, કૃષ્ણ કૃષ્ણ સિવાય કોઈ રણુકાર નથી, કોઈ રણુકાર નથી. ગોપ ગોપ બાલો, ગોપીઓ, ગાયો, જે બાજુ નજર કરો તો બસ કૃષ્ણ જ રણુકાર, કૃષ્ણ રણુકાર, રણુકાર કૃષ્ણ, કૃષ્ણ રણુકાર. એમાં સમયની અવધિ પૂરી થવા આવી અને સંદેશો આવ્યો. કંસને પણ સંદેશો મળ્યો કે હવે સમય પૂરો થાય છે, ઉઘાડ થવાનો છે, વાદળા હટી જાય છે. હવે કંસ કહે તો કે ગોકુળમાં કામ પૂરું થયું છે, મુદત પૂરી થઈ છે, હમણાં ઉઘરાણી વાર આવશે. એ પહેલા કંસે વિચાર કર્યો કે કોણ છે આવો બધો મને તમે બીવરાવો છો. એલા અંગત માણસોને મોકલીને તેડાવ્યા છે કે જરા જોઉં. માને ગમ્યું નથી, છતાંય નંદ બાબા સાથે બંને ભાઈઓ આવ્યા છે, કૃષ્ણ બલરામજી. અને રસ્તામાં જે કંઈ લીલાઓ થઈ તે લીલાઓ વર્ણનમાં ખૂબ સારી લાગ્યા કરે છે. અકાસુર ને બકાસુર ને ધકાસુર ને સુરસુર ચૂરે ચૂર એમ કરતાં કરતાં ત્યાં મથુરાજીમાં પહોંચ્યા. મથુરાજીની કપટી રચના હતી અને એ રચનામાં કંસના મનસુબા હતા કે કૃષ્ણને અસ્થિ મિટાવી અને વળી પાછો પુનઃ જેવો હતો એના કરતાં વિશેષ થઈને ધ્રુજાવું આ મથુરાજીની ધરાને, લોક હૃદયને કંપાવું. હવે એના મનસુબા હતા. પરંતુ સમયની અવધિ પૂરી થતાની સાથે ભગવાન કૃષ્ણ બલરામજી પોતાની અવતારની જે ભૂમિકા છે એની લીલાઓ એવી રીતે વિસ્તારી છે કે જરૂર પડી ત્યારે મામાને પણ એને ઉદ્ધાર કરી અને નવું જીવન જીવવાનો અવસર આપ્યો છે. ચારેય બાજુથી બધા પ્રસન્ન 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 પ્રસન્ન. હવે જે મથુરાવાસીઓ છે બધા એમ કહે છે કે આ કૃષ્ણની અમને બહુ જરૂર છે, બહુ જરૂર છે. કોણ અમારા વતી દલીલ કરે કે આ કૃષ્ણને મથુરાજીમાં રોકો.
દલીલ કોણ કરે? યાદવોની એક યુવાન ટીમ હતી. યાદવોના યુવકોની એક ટીમ હતી. બધાએ જઈને ગર્ગાચાર્ય મહારાજશ્રીને વાત કરી કે કોઈ ઉપાય કરો ને કૃષ્ણ મથુરાજીમાં રહે. અમને એની બહુ જરૂર છે, એના માર્ગદર્શનની જરૂર છે, એની અથાગ શક્તિઓને એણે કેવી રીતે કેળવી છે એ કેળવણીની જરૂર છે, સમય સૂચકતા એની કેવી છે, આ બધી દિશાઓમાં અમને કૃષ્ણની જરૂર છે, તમે કોઈ એને સમજાવો. ગર્ગાચાર્યે નંદ બાવાને એક બાજુ બોલાવીને એમના કાનમાં વાત કરી કે હે आनंद, ये कृष्ण तुम्हारा नहीं है, तो वसुदेव और देवकी का है ना, तुम्हारा नहीं है, तुम तो इसके पालक माता पिता हो. આટલી વાત ગર્ગાચાર્યના શ્રી મુખેથી નંદ બાબાએ કાનો કાન સાંભળી. એની જ ઘડીએ નંદ બાબા ભૂમિ ઉપર ઢળી પડ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કરતા આ રંધ્રમાં એના પ્રાણ રોકાઈ ગયા છે. રંધ્રમાં કૃષ્ણના નામે પ્રાણને પકડી રાખ્યા છે. થોડી જ વારમાં બાલ મુકુંદ સ્વરૂપ ભગવાન બાળ સ્વરૂપ બાળ લીલા કરતા હતા તે સ્વરૂપે આવ્યા. પિતાજી પિતાજી આપ આ શું કરું છું? પિતાજી હું તો તમારો છું ને, તમારો છું, તમારો જ રહીશ. કૃષ્ણનું બોલવું કોઈ ટાળી શકતા નહોતા. એટલે नंद बाबाए बोलवा प्रयास करो कि नहीं काना, नहीं लाला, तुम तो वसुदेव और देवकी का हो ना, हमारा तो नहीं हो ना, हम तो तेरी पालक माता पिता है. याद हो कि कुल गुरु गर्गाचार्य जी कभी झूठ नहीं बोलते. जे कहीं बन्यू होती है घटना एवं प्रकार नहीं बनी कि नंद बाबा ने एम लाग्यू कि कृष्ण मारो नहीं, अमारो नहीं, अमारो नहीं, जेम होय तेम. परंतु આટલી બાબતમાં નંદ ને જશોદાજી જુરે છે, જુરે. જુરવાનું તો આપણને કચ્છ કાઠિયાવાડના લોકોને તો સમજાવવું ન પડે કે જુરવું એટલે શું. અમે જાણ્યું તને પરણાવશું, જાડેરી જોડશું જાન, પણ ઓછીતાના મરણ આવ્યા એને સ્વર્ગેથી ઉતર્યા વે માન કુંવર છે. આરે એને સ્વર્ગેથી ઉતર્યા વે માન કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તુને. તારા મેતાજી જુએ તારી વાટ કુંવર છે લૈયા રે કુંવર ખમા. એ તારા મેતાજી જુએ તારી વાટ કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તુને. જુરે છે. નંદ જશોદાજી એવા જુરે છે. નહીં લાલા, નહીં કૃષ્ણ, નહીં, तुम हमारा ही, हमारा ही, हमारा ही, हमारा ही. भगवान चित्रभूत स्वरूपे व्रजवासियों ने कहे छे, अरे व्रजवासियों, मैं वही हूं, देखो मैं आपके साथ खेल रहा था, वही तो हूं. परंतु
ચિત્રભૂત સ્વરૂપની કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. પછી પ્રયોગ કર્યો ભગવાને. ભગવાને એવો પ્રયોગ કર્યો છે. પધારી પ્રભુ. ધન્ય ધન્ય. ब्रजवासियों आप सब आंख बंद करो. બધા આંખ બંધ કરી તમારા હૃદયમાં જુઓ. બધા હૃદયમાં જોવે છે. બધાના હૃદયમાં કૃષ્ણ બાળ સ્વરૂપે આવ્યા. બધાના હૃદયમાં બ્રજવાસીઓ એટલે બધા જોર જોરથી પકડી લે લાલા હમારો કૃષ્ણ હમારો હમારો હમારો. વળી પાછા ચોરીથી આંખ ઉગાડીને જોઈ લે ચતુર્ભુજ બહાર ઉભો છે અને અંદર જોઈ લે તો અંદર બાળ સ્વરૂપ. બધાએ આંખ બંધ કરી અંદર બાળ સ્વરૂપને પકડવા કોશિશ કરી, પણ નંદ ને જશોદાએ આંખ બંધ ન કરી. શું કામ? કે અમારે હૃદયમાં નથી જોતો, અમારે તો મેદાનમાં જોઈએ છે. મેદાનમાં, હૃદયમાં નહીં. અમે તો મેદાન में चाहिए. એ વખતે ચિત્રભુજ સ્વરૂપે નંદ ને જશોદાજીને વચન આપ્યું છે, માતાઓ ભાઈઓ, પિતાજી હવે હું તમારો જ બનીને આવીશ. તમારો જ બનીને આવીશ. તમે જેમ કહીશો તેમ કરીશ. પિતાજી મરુધરામાં તવર વંશમાં અજમલજી બનીને આવજો. માં તમે મેણાદે બનીને આવજો. માં વળી પાછો તમારે ત્યાં રામદેવ બનીને આવીશ. વળી પાછી એની એ લીલા કરીશ. ધર્મની જાગૃતિ માટે અવતારની ભૂમિકા લઈ માનવતાનો સંદેશો આપવા વળી પાછો તમારો જ બનીને આવીશ. તમારો ઘટના ઘટી. અહીં કાલાંતરથી વિચારોની ભૂમિકામાં એક ક્ષેત્ર બદલી બીજા ક્ષેત્રમાં, જે ક્ષેત્રનું નિરૂપણ અમારા પૂજ્યપાદ આચાર્ય હરિદાસ સ્વામી મહારાજ હરિબોલ સ્વામીએ એવું સરસ મજાનું નિરૂપણ કર્યું છે. શાસ્ત્ર સંમત શ્રી રામદેવ શિક્ષા મહાપુરાણ. ભગવાન કૃષ્ણ અવતારમાં શું કહેવા આવ્યા હતા ગીતાજીના સંદેશ દ્વારા, ભગવાન રામા અવતારમાં નવદા ભક્તિના સંદેશ દ્વારા શું કહેવા આવ્યા હતા, આવી જ રીતે ભગવાન એક 54 વર્ષની લીલા કરી અને શું સંદેશો લઈને આવ્યા હતા. રામદેવજી મહારાજ અદ્ભુત સંદેશો છે. એ શિક્ષા નિરૂપણ, એ શિક્ષા મહાપુરાણ શિક્ષા ભગવાન રામદેવજી મહારાજની સ્કૂલમાં એનું લેસન અનુક્રમણિકા મુજબ ભગવાન કૃષ્ણની સ્કૂલમાં કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રના સંઘર્ષ વચ્ચે ગીતા સાર, એવી જ રીતે રામ અવતારમાં ભગવાન રામજી કહ રઘુપતિ સુનો ભામિની બાતા. એમાં ભગવાન કહે છે ગોહિલવાડની ધર્મ માતા ગંગા સતી એ સાંભળી ગયા, અને સાંભળ્યું હોય કદાચ તો એને રમેતવન નામના મહાત્માએ એના કાનની અંદરની એની ઉર્ધ્વ રેખાને ખોલી આપી અંતરચક્ષુથી અંજવાળામાં જોવા મળ્યું, એવું સાંભળવા મળ્યું. આ નવે નવ ઘરમાં નિરમળ રહેવું પાનબાઈ નવધારે ભગતિ નિરમળ રહેવું પાનબાઈ
નવધારે ભગતિમાં નિરમળ રહેવું પાનબાઈ નવતારે ભક્તિમાં નિરમળ રેવું પાનબાઈ શીખવો વચનનો વિશ્વાસ શીખવો વચનનો વિશ્વાસ સદગુરુજીને પૂછીને પગલાં ભરવા સદગુરુજીને પૂછીને પગલાં ભરવા થઈને રહે હું એના દાસ થઈને રહેવું એના દાસ આવી રીતે રામદેવજી મહારાજનો સંદેશો પણ એમ છે. સંદેશો ભગવાનનો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો અગમ ભેદ જાણો અગમ વેદ જાણો તમને કહું તે વચનું માલો રે તમને કહું તે વચનો માલો રે ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો અગમ ભેદ જાણો અગમ વેદ જાણો આ બધા સંદેશા રામદેવ શિક્ષા મહાપુરાણ એમાં સંદેશો એટલો છે કે હરજી ભક્તિ એટલે પરમાત્મા સાથે પ્રેમથી એકરૂપ થવું હોય તો ભક્તિ એટલે પરમાત્મા સાથે નિષ્કામ નિર્વિકાર નિષ્કામ નિર્મોહ નિર્દોષ આવું પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો તમને કહું તે હે અર્જુન મામ એક હું કહું તેમ કર. હે વિભીષણ તમારા જેવા શરણાગતો માટે તો મને વારંવાર આ પૃથ્વી પર આવવું ગમે છે. તમને કહું તે કહું તે વચનું હું કહું એમ કર. આપણે ઘરમાં માથાકૂટ છે ને હાથ બોલો ભાઈ એ હું કહું એમ કરે આવડા મોટી બેન કહેતી તું તમારો પગાર કરતા અમારો પગાર જાજો અમે કઈ તમારે કરવું છે પાણી ભરી દો તો હું તો કે પણ હું તરત ધણી તો હું ભરી દઉં લે તું ધણી હો તો હાલે
આ સંઘર્ષ છે એ સંઘર્ષ નુગરાવનો છે, નુગરાવનો સંઘર્ષ છે. હવે તમને સાચું બોલો, તમને કોઈ નુગરા કે ગમે? ગમે? ન ગમે, હાવ ન ગમે. અરે ઝઘડો થઈ જાય, નુગરા કે ન ગમે. પણ ઝઘડો આટલો છે, તમને કહું તે આ ધર્મનો મર્મ છે. આવી રીતે જ્યારે અજમલજી મહારાજ અને મેણાદે આ બે પાત્રની વરણી કરી ચતુર્ભુજ સ્વરૂપે કહ્યું કે હું આવું છું, હું આવું છું. તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. પરીક્ષિત મહારાજ, જેનું નામ ભાગવતજીમાં એક એક શ્વાસે તમને ગમે, સુખદેવજી મહારાજના ઉપદેશના એક વાક્યો મને તમને આપણને સૌને ગમે. પરીક્ષિત મહારાજની 68મી પેઢીએ અનંગપાલ નામના તુવર દિલ્હીની ગાદી પર આવ્યા. પહેલાં હસ્તિનાપુરની વ્યવસ્થા હતી તે મટી અને પૃથ્વીરાજ ચૌહાણથી દિલ્હીની ગાદી જાહેર થઈ. અનંગપાલ મહારાજ, અનંગપાલ મહારાજને દિલ્હીની ગાદીની બધી વ્યવસ્થાઓ મળી હતી, પરંતુ પુત્રેષણાની પીડામાં પીડાતા હતા. એક પીડા વ્યાધિ એવા પ્રકારનો છે કે પુત્રેષણા, જેને પુત્ર નથી એનો છેલ્લો જન્મ હોય છે, પણ એને કોઈ સાચા સત્પુરુષ મળે, સાચા સદગુરુ મળે અને પોતાના કરીને એની આખી મનોજગતની ભૂમિકા બદલી નાખે ને ત્યારે. પણ પુત્ર નથી, એને પરમાત્મા સાથે પ્રેમ જગાડતા વાર ન લાગે એવા કોઈ સત્પુરુષ મળે તો એનો છેલ્લો જન્મ સફળ થઈ જાય. અને છેલ્લા જન્મવાળાની સેવાનો મહિમા મોટો છે, જેનો જન્મ છે. અનંગપાલ મહારાજની એક દીકરી બા છે, કમળાદેવી એનું નામ છે. અજમેરના સોમેશ્વર ચૌહાણ સાથે પરણાવ્યા છે. ત્યાં એને પુત્ર જન્મ આપ્યો છે, જેનું નામ પૃથ્વીરાજ છે. બીજા દીકરી બા રૂપકુંવર બા છે, એમને કનોજના વિજયસિંહ રાઠોડ સાથે પરણાવ્યા છે. તેને પુત્ર થયો છે, જેનું નામ જયચંદ છે. નાનાજીની ઈચ્છા છે કે મારી મોટી દીકરીનો દીકરો દિલ્હીની ગાદી શોભાવશે, પરંતુ વ્યવસ્થા જ્યાં વિચારી છે તો કુટુંબમાં કલેશ આવ્યો કે આમાં તમારા એકના બાપ દાદા કામ નથી લાગ્યા, અમારા બધાના બાપ દાદાઓએ આમાં ભાગ લીધો છે, એટલે તમારા પોતાની એકની મિલકત તમારી દીકરીના દીકરાને આપો, અમારી બધી મિલકતો એ તો અન્યાય કહેવાય. અનંગપાલ મહારાજ સમજણા હતા, એટલે ભાઈઓ બધાને બોલાવી 5-5, 7-7 થોડા ગામો આપી કજીયો કલેશ બંધ કરાવ્યો. અજમલજી મહારાજની જે પરંપરા શરૂ છે એમાં રણસિંહ મહારાજના ભાગમાં 8 ગામ આવ્યા છે. એ 8 ગામ પૈકીનું એક હુડુ કાશ્મીર વિસ્તારનું, એટલે કાયમ લીલું રહે એવું એક ગામ છે. એ ગામમાં અજમલજી મહારાજ શાસન વિસ્તારે છે. આવો એનો એક મહિમા છે. અજમલજી મહારાજનું પાત્ર કેવું છે એ એક ખાલી ચોપાઈને પૂછી જોઈએ કે કેવું. મહારાજ અજમલ ગુણધામ, 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 બસહુ ભૂપ પોખરણ ગઢામ, બસ હું ભૂપ પોકરણ ગઢધામ, શ્રી રામ જય ગુરુ રામ, શ્રી રામ જય ગુરુ રામ, શ્રી
રાજા આવા છે, ગુણોના ધામ છે, તો મહારાણી કેવા છે? મહારાણી મિનલ શુભરાણી, મહારાણી મિનલ શુભરાણી, મહારાણી મિનલ શુભરાણી, મહારાણી મિનલ શુભરાણી, પુરન પતિવ્રત પરમ સયાની, પૂર્ણ પતિવ્રત પરમ સયાની, પૂરન પતિવ્રત પરમ સયાની, પૂર્ણ પતિવ્રત પરમ સયાની. મહારાજા અને મહારાણી આવા છે તો એના ગુરુ કેવા છે? ગુરુવર જ્ઞાની, અમાની ઉપાસી, ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી, ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી, ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી, શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસી, શાસ્ત્ર પુરાણ સકલ વિદ્યાસી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, અનંગપાલ મહારાજના મનસુબા પૂરા થાય એટલે પૃથ્વીરાજને દિલ્હીની ગાદીની વ્યવસ્થા સોંપી, પોતે ધર્મયાત્રાએ નીકળ્યા છે. પરંતુ પૃથ્વીરાજના સંગાથી લોકો હતા એ મિત્રો હતા, નબળા હતા. સાંભળો સજ્જનો, માતાઓ, જો તમારી સખી બેનપણીઓ નબળા વિચારની હશે તો નબળાઈઓ તમને જલ્દી આવશે. તમારા કોઈ મિત્ર સજ્જન હશે, ખાનદાન મા બાપના દીકરા હશે તો અમીરાત તમને જલ્દી મળશે. તમારા બાળકો ભણે છે ત્યાં ક્યારેક જાજો, મારી દીકરીની બેનપણી કોણ છે, મારા દીકરાનો ભેરું મિત્ર કોણ છે, જરાક તપાસ તો કરજો. એને ભણાવે એનું ચારિત્ર કેવું છે, એ બેસે ઉઠે શું કરે, આવું થોડો ખ્યાલ આપશો તો તમારું વાવેલું છે સારી રીતે ઉગી નીકળશે. કારણ કે વર્તમાન યુગ છે ને અંકુશ વિનાનું શાસન છે. શાસન અંકુશ વિનાનું છે, કોઈનો અંકુશ નથી. તમને કોઈ કદાચ પૂછે કે અહીંયા શું કરતો હતો, તો તમે એમ કહો તારા બાપનું ગમે કરતો જા. કોઈ અંકુશ નહીં, કોઈ ફરિયાદ નહીં. અને ફરિયાદ કરવા જાવ તો તમને તમાચો મારે, તું ત્યાં શું લેવા ગયો, લે ભાઈ ચા દેતા હતા મેં હું નહીં, અરે પીધી હું શું લેવા ગયો હતો. બે આપજો, થોડીક વાર હું બોલું છું. બે હમણાં અમે શરૂ કર્યું. આ રાજાની કથા છે ને, કશું બહુ દઈ તમને ટેકો રે ને ટેકો. એટલે ઘટના એવી રીતે
માતા પિતા અને ગુરુ આ ત્રણ એડ્રેસ છે. આ શરીર આપણી માં છે, પ્રકૃતિ એને કહે છે. અંદર પોલું પોલું છે ને પવન હાલે છે એ પ્રાણ આપણો પિતા છે. અને અંદર જે બોલીને અંદર પ્રસન્નતા ઊભી કરે છે એ ગુરુ આપણું વચન ગુરુ છે. આવું રામદેવજી મહારાજની શિક્ષા પત્રીમાં આવે છે, આવું આવે છે. રામદેવજી ઇઝ નોટ કોમન, સાધારણ બાબત નથી. રામ વિષ્ણુ નારાયણ ક્ષીર સાગરમાંથી હેઠા ઉતર્યા, ભૂમિ ઉપર જ્યાં પગ દીધો તો પૃથ્વી માતાએ પોતાના તત્વ સત્વ બધાય ભગવાનના પગમાં મૂકી દીધા. ભગવાન કે પૃથ્વી દેવી તમારી ઉપર પગલાં ભરવા આવ્યો છું, પણ અહંકારથી નહીં ભરું. હું પગલાં ભરીશ મારા ગુરુને પૂછીને પગલાં ભરીશ, પૂછીને પગલાં ભરીશ. જો તો ખરા એનો આનંદ તો જુઓ, પૂછીને પગલાં ભરવાનો એનો ઉમાવો તો જુઓ, એનો આનંદ જુઓ, એની લહેરું તો જુઓ, એ વલુંભે એ તો જુઓ. આહા રળુંબ્યો જુઓ તો ખરા એ કેવો છે. ભેળો ન્યારો બે કામ કરે છે, છતાંય તમારી કે મારી આનંદની માત્રા ન તૂટે એ કાળજી રાખે એવો છે. આપણને દુઃખી થવા ન દે, બને ત્યાં સુધી એટલી મહેનત કરે છે આપણો માલિક. આપણને કોઈ વાતે દુઃખી ન થવા દે. પણ હવે આપણી વહરાઈ હોય, આપણી જે લખણ ખોટાઈ એ આપણને દુઃખી કરે, એમાં એ બિચારો શું કરે? દુઃખી ન થવા દે કોઈ વાતે. ગમે ત્યાંથી ગમે તેનો સાથ લઈ આપણને સુખ આપવા મહેનત કરે. રસ્તો ભૂલી જાવ તો ગમે એવો ભાભો થઈને આડો ઊભો રહીએ કે ઈ માર્ગે નથી જવા. ગમે એવો ચિત્ર વિચિત્ર ગમે એના શરીરમાં આવીને ઊભો રહે કે ઈ માર્ગે ના 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 ના, તમારે અહીંથી સીધે સીધો ઈ માર્ગ સીધે સીધો છે ને, આ સીધો માર્ગ છે, આ રાજમાર્ગ છે. ત્યાંથી તમે હેઠા ઉતરી જાઓ ને સીધે સીધા રામ જન્મભૂમિ પહોંચી જાઓ છો. લે હા, રામ કોઈ દી અમારા સુરતમાં એકબીજાને સોસાયટી મળતી નથી, એને રામ જન્મભૂમિ ગોતી લીધી. બોલો, પ્લાસ્ટિકની થેલીમાં 2 જોડી કપડાં ને એક ટુવાલિયું નાખી હાલી કે અયોધ્યા જાઉં. પણ બધાને ખબર હોય કે રામમટી વાળો જાતો હોય, નકર આ કંપની ન જઈ શકે. ભરોસો તો જુઓ કેવો. અને આવડા બધા એવા ખેલ કરે ને રાતે હોતા હું ટાંગા પછાડતો હોઉં કે ક્યાંક કોકને લાગે નહીં ને ક્યાંક કોકને આમ થાય ને ક્યાંક કોકને ઉલટું ફૂલટું થાય નહીં ને કરે લખણ ખોટા એવું ઓયલું ખાઈ આવે. જવા દો ને, એમાં ટાઈમ કોણ બગાડે? જે ઘટના છે એવા પ્રકારની છે. રામદેવજી મહારાજના આ અવતરણની ભૂમિકાની પાછળનું હાર્દ હૃદય શું છે? હૃદય શું છે? મિનલદેવ માતા, જશોદામાં, અજમલજી મહારાજ, નંદ બાબા આવું પાત્ર નિરૂપિત કરી અને 54 વર્ષની એક અદ્ભુત લીલા કરી છે. અજમલજી મહારાજના હાથ શાસન આવ્યું છે. એક સુંદર પ્રસંગ છે. અજમલજી મહારાજ સુરવીર હતા, ધર્મપરાયણ હતા અને બીજાના દુઃખે દુઃખી થઈ પ્રજાને વાત્સલ્યતાથી પોતાની જ પ્રજા છે આવું સુખ આપતા હતા. જેસલમેરના મહારાજાને ત્યાં એક દીકરી બા કમરથી એના પગ કામ ન કરે, કમરથી. એટલે એના મોસાળ પક્ષવાળાએ ભેળા થઈ જેસલમેરના મહારાજાને કીધું કે તમને જો ગળે વાત ઉતરે તો હુડુ કાશ્મીર વિસ્તારના 8-10 ગામના એક જાગીરદાર છે. અજમલજી યુવાન છે પણ ભક્ત હૃદયના છે, એવા ભોળા છે, પ્રભુ પરાયણ જીવન જીવે છે, નિર્દોષ છે.
તમે જો કહો ને તો આપણે આપણી મેણાનું માગું શ્રીફળ મહારાજાએ હા પાડી, અનુમતિ આપી, મોસાળ પક્ષની વ્યવસ્થા હતી, શ્રીફળ પહોંચતું કર્યું. અજમલજી મહારાજ તો સરળ છે. આ લોકોએ રજૂઆત એવા પ્રકારની કરી કે અજમલજી મહારાજ રાજીપો બતાવે છે. પછી ઘટના એવી ઘટી છે, જ્યારે લગ્ન મંડપમાં અજમલજી મહારાજને મેણાદેવીનો હાથ અથેવાળો કરે છે, એની જ ઘડીએ અજમલજી મહારાજના હાથમાં મેણાદેવીનો હાથ સોંપ્યો છે અને કોઈ એવો કોઈ વિદ્યુતીકરણ જેવો ચમત્કાર થયો કે મિનલદેના આખા શરીરમાં એક નવું તેજ પ્રવેશી ગયું. નવું તેજ ઉચકીને બેસાડ્યા હતા. એ મેના એક થનગનાટથી ઊભા થયા છે. એના માતા પિતા, એના કુટુંબીજનો, આખા જેસલમેર નગરના નગરવાસીઓ, સગા સંબંધીઓ, જાન પક્ષના, માંડવા પક્ષના બધા એટલા બધા પ્રભાવિત થયા અજમલજી મહારાજથી. એટલે જેસલમેરના મહારાજાએ પોતાના દીકરી બા મેનાદેને પોતાનું પોકરણ એને કન્યાદાનમાં આપી દીધું. પછી અજમલજી મહારાજ અને મેણાદે ઉડુ કાશ્મીર વિસ્તારમાંથી પોકરણ આવીને રહેવા લાગ્યા અને આ ઇતિહાસ પોકરણમાં બન્યો છે. અયોધ્યાનો જેમ અર્થ છે, ગોકુલનો જેમ અર્થ છે, એમ જ પોકરણનો અર્થ એવો છે. નતમસ્તકે ઊંધે માથે 9 મહિના જ્યાં પોકાર કર્યો છે, એ પોકરણમાં રામદેવજી મહારાજ 12 બીજનો ધણી થઈને અંજવાળું કરવા આવ્યો. અંજવાળું કરવા આવ્યો. પ્રકાશ, વચન પ્રકાશ. આવી રીતે જ્યારે અજમલજી મહારાજને પુત્રેષણાની પીડા ઉત્તરોત્તર આવી, ત્યારે એક ઘટના એવી બની. વહેલી સવારના અજમલજી મહારાજ પોકરણ નગરના સીમાડા જોતા જોતા નગર પ્રવેશ કરે છે. એમાં ઉત્તર દિશાના પોકરણ નગરના દરવાજા પાસે વાલ્મીક સમાજના સફાઈ કામદાર પતિ પત્ની બે નોકરી કરતા હતા. એ બાજુનો જાપો વાળવાનું કામ એનું હતું. અજમલજી મહારાજ નજીક આવ્યા. તે સફાઈ કામદારની પત્ની હતી, એણે પોતાનું જાડું આડું રાખી દીધું. એના પતિએ બૂમ પાડી, અરે શું કરે છે, જો શું કરે છે, આમ તો જો કોણ છે. એટલે બાઈએ કીધું કે ઓળખું છું કોણ છે, પણ તું કેમ આડું જાડું રાખે છે? તો પણ કે મારે સવારમાં વાંઝિયાનું મોઢું શું કામે જોવું જોઈએ? અજમલજી મહારાજને તો કશી ખબર નથી, એ તો ત્યાંથી પસાર થઈ ગયા. એટલી ખબર પડી કે વાંઝિયાનું મોઢું શું કામ જોવું જોઈએ. મહારાજ રાજભવન આવ્યા. તુરંતની ઘડીએ અનુચર મોકલી ઉત્તર દિશાના દરવાજે નોકરી કરતા પતિ પત્નીને હાજર કર્યા. બે એકબીજા સામે જોવે છે અને ભયભીત થાય છે કે હવે શું થશે, હવે શું થશે. પેલી બાઈ નીડર છે કે એમાં શું પણ મેં ખોટું કર્યું છે, મેં શું ખોટું કર્યું છે. એટલે અજમલજી મહારાજ ઝરૂખામાં ઊભા બોલ્યા છે, કે તમે પતિ પત્ની આજ કંઈક મારા વિશે વાત કરતા હતા. કહો ને, તમારી આ નોકરીમાં મારી કઈ વાત એવી વચ્ચે આવી? જે હોય તે સાચું કહો તો હું સ્વીકારી લઈશ. જૂઠું બોલશો તો દંડને પાત્ર થશો. સાંભળો, વિવેકથી વાત કેવી રીતે કરાય છે. એ ઝાડુ મારનાર બાઈ પોતે આમ સ્વચ્છ થઈ, મતલબ જાગૃતિથી બોલે છે, ડામાડોળથી નહીં, જાગૃતિથી. મહારાજા અંદાતા, હું અમારે કૂવે પાણી ભરવા ગઈ હતી. અમારા કૂવે
અગાઉ બધા જ્ઞાતિ વાઇઝ કુવા અલગ અલગ હતા, એવી કડક વ્યવસ્થા હતી વર્ણાશ્રમની. એટલે અમારે કુવે પાણી ભરવા ગઈ હતી તો ઝાડની ડાળ ઉપર પંખી વાતો કરતા હતા. એક પંખી બીજા પંખીને પૂછતું હતું કે તું કોને ચબૂતરે ચણ ચણે છે? એટલે પેલા પંખીએ કીધું કે હું ખેડૂતને ચબૂતરે ચણ ચણું છું, મહેનત કરી મુઠ્ઠી દાણા મને નાખે છે તો હું ચણી લઉં છું. બીજા પંખીએ પૂછ્યું કે તમે કોને ચબૂતરે ચણ ચણો છો? એણે કીધું પ્રમાણિકતાથી 5 પૈસા રડી નીતિના 2 મુઠ્ઠી દાણા અમને નાખે છે તો અમે વેપારીને ચબૂતરે ચણ ચણીએ છીએ, કોઈ અમે કારીગરોને ચબૂતરે ચણ ચણીએ છીએ. એક પંખી બોલ્યો કે પહેલાં હું રાજને ચબૂતરે ચણ ચણતું હતું, પણ મને ખબર નહોતી આપણો રાજા વાંજીયો છે. એ ખબર પડ્યા પછી રાજને ચબૂતરે ચણ ચણવાનું મેં બંધ કર્યું. આ બાઈ બોલે છે, અજમલજી મહારાજ સાંભળે છે કે આપણો રાજા વાંજીયો છે એટલે મેં એ રાજાને ચબૂતરે ચણ ચણવાનું બંધ કર્યો. રાજા છે ને, રાજાનું હૃદય એવડું હોય, રાજાના નિર્ણયો પણ એવડા મોટા હોય, રાજાની સહન શક્તિ પણ એવડી હોય, રાજામાં બધા તરફ સંભાવ એટલે ઐશ્વર્ય હોય. અજમલજી મહારાજ અકળાયા નહીં. આર પાર એક બાયનું વેણ એને આર પાર ઉતરી ગયું, પણ તોય ડગ્યા નહીં, ન ડગ્યા. ધીરેથી બોલ્યા, દીકરી હવે બીજી વખત તને અપશુકન નહીં કરું બેટા. બીજી વખત તને આવું અપશુકન નહીં કરું. કે નાનામાં નાના કર્મચારીને સંતોષ આપી રવાના કર્યા. આખી રાત અજંપો થયો અજમલજી મહારાજને. વહેલા ઉઠી પ્રાત ક્રિયા, એમની જે દિનચર્યા હતી પ્રાતઃ ક્રિયા, એ સ્નાનાદિ પૂજા વિધિ જે કરી એ પૂરું કરીને મકાઈ અને જુવારનો ખોબો ભરી અને પોતાને ચબૂતરે આમ જઈને અજમલજી મહારાજે એ દાણા પંખીઓ માટે વેર્યા. તો 2-4 પંખી ઉપર બેઠા હતા, એ ઉડીને ભાગી ગયા. અજમલજી મહારાજને એમ થયું પંખી ઉડીને વયા ગયા એમ મારો પ્રાણ નીકળી ગયો હોત તો કેવું. પ્રાણ નીકળી ગયો. પ્રાણ નીકળી ગયો. ઉદાસ ચહેરો જોઈ મિનલદેવ માતા પૂછે છે, ઉદ્વેગનું કારણ શું છે મહારાજ? ઉદ્વેગનું કારણ. અજમલજી મહારાજ આ શિક્ષા પુરાણમાં નથી, પરંતુ આ ઘટના સમજવી સહેલી પડે એટલે લોકભોગ્ય એવા હળવા ગીતોમાં 2 લીટી છે. નગરી જા લોક રાણી જા ભેજા બોલે, હો નગરી જા લો એ જાવે જા બોલે, નગરી જા રાણી એ જાવે જા બોલે, મન વાંજીડો કઈને બોલાવે, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા, મન વાંજીરો કઈને બોલાવે જીઓ, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા.  મહારાજ, 2 વર્ષ 2 મહિના 2 વર્ષ 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 2
આ દુઃખ તો મારા હૃદયમાં એક મોટા પથ્થર નીચે દબાવીને મેં સાચવી રાખ્યું હતું. આજે તમે એને છંછેડો છો મહારાજ, તો સાંભળો મહારાજ. કોઈ નર સાચા કોઈ નર ખોટા રે કોઈ નર સાચા કોઈ નર ખોટા રે ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું. ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું. પતિ ને પત્ની એકબીજાને દિલાસો આપતા હૃદય હળવું કર્યું. મિનલદેવ માતા રાણીવાસમાં ગયા. અજમલજી મહારાજ ગુરુને દ્વાર ગયા. ગુરુના શ્રી ચરણોમાં નત મસ્તક મૂક્યું છે. ગુરુજી પણ आज एवड़ी मोटी प्रसन्नताથી કહે છે, आइए महाराज, मैं भी तो आपके इंतजार कर रहा था. आइए महाराज, आइए. कहिए महाराज क्या चाहिए, जो चाहिए कहो महाराज. અજમલજી મહારાજ કહે છે, ગુરુદેવ માંગવા તો આવ્યો છું, માંગવા આવ્યો છું. મને છત્રીને શોભે નહીં છતાંય માંગવા આવ્યો છું. ગુરુદેવ, મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. મૃત્યુ માંગવા આવ્યો છું. કહો ગુરુદેવ, મારું મૃત્યુ મંગળ બને એવો કોઈ મને રસ્તો બતાવો. કારણ કે તમારા સંતોના ઘરમાં મૃત્યુની વધાઈ કરો છો. મૃત્યુને સામે પગલે ચાલી એના કીર્તન કરો છો, એના ગીત ગાઓ છો. એવો કોઈ રસ્તો બતાવો કે મારું મૃત્યુ મંગળ બને. महाराज, महाराज, ये क्या कह रहे हो महाराज? आपको शोभित नहीं लगता महाराज? और अगर जो मरना ही है तो पुत्र पुत्र करके क्यों मरे महाराज? प्रभु प्रभु करके प्रभु से मिल जाए ना महाराज. पुत्र पुत्र करता मरવું તમને શોભે નહીં महाराज. प्रभु प्रभु करते करते प्रभु से मिल जाए. अगर महाराज मरना ही है तो काशी जी चले जाए. काशी जी का महिमा बहुत बड़ा है. मरण महिमा काशी जी. સુરતનું જમણ અને કાશીનું એમાં બહુ ચંચુપાત કર્યા જેવું નથી. મરવું હોય તો કાશીજી જાઓ. ભગવાન વિશ્વનાથ તમારી મનોકામના પૂર્ણ કરશે. ગુરુજીનું બોલવું આજે બહુ એને પ્રભાવિત લાગ્યું. અજમલજી મહારાજના હૃદયમાં આરપાર ઉતરી ગયું. અજમલજી મહારાજ ગુરુની અનુમતિથી સારા શુભ મુહૂર્તે એક વિશાળ શિવ ભક્તોનો સંગ લઈ, ખૂબ જ ધન લઈ અને શિવ મહિમા ગાતા 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 કાશીજી આવે છે. કાશીના કોટવાળ ભગવાન ભૈરવ ભગવાનને પ્રણામ કરી, ગંગાજીની અનુમતિ લઈ, સ્નાન કરી શિવ મંદિરમાં અજમલજી મહારાજ પધારે છે. ભગવાન શિવજી પણ અજમલજીને આવકારો આપે છે. આઈએ મહારાજ, આઈએ મહારાજ. કોઈક બોલે છે પણ દેખાતું નથી. અજમલજી મહારાજ ચારે બાજુ જોવે છે અને ફરિયાદ કરે છે, હું તો એકલ પંથી પ્રવાસી,
છતાં કેમ ઉદાસી તાયાતમ કેમ હાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન યાદ કરી શિવ દર્શન યાદ કરી શિવ દર્શન આપો. મહારાજ મહારાજ યાદ કરો મહારાજ, પૂર્વે તમે નંદ હતા મહારાજ. એ વખતે ભગવાન ચતુર્ભુજે તમને વચન આપ્યું હતું મહારાજ, દ્વારકાધીશ તમારી ઇંતજાર કરે છે महाराज, शीघ्रता से द्वारका पधारिए महाराज. उन टाइम आपको कहा था, याद करो महाराज. अजमल अंश है नंद अजमल अंश है नंद यशोमती मामीनल यशोमती मामीनल अवतर हे मरुधर महाराजा, अवतर ही मरुधर महाराजा, अवतर ही मरुधर महाराजा, अवतर ही मरुधर महाराजा, हरिये निज भगतन के काजा, करिए निज भगतन के काजा, मार्ग सनातन स्थापन करही, मार्ग सनातन स्थापन करही. ભગવાન શિવજી કહે છે કે સનાતન ધર્મને પુનઃ સ્થાપિત કરવા ભગવાન દ્વારકાધીશ એક એવી અદ્ભુત લીલા કરવા પધારશે મહારાજ. માર્ગ સનાતન સ્થાપન કરી, मार्ग सनातन स्थापन करही. भक्ति भाव भक्तन रही, भक्ति भाव भक्तन
भगतन और आत्म तत्व रूखी न समझावही आत्म तत्व